हिंदी भाषी कोई है ही नहीं मोस्टली। घણા બધા સુંદર સાથ નવાના પણ મને દર્શન થયા છે અને મારે એટલું જ કહેવું હતું કે અત્યારે હવે વિતક શરૂ થશે, નરેન્દ્રભાઈ સરસ વિતક કરે છે, ઝૂમ પર બધાને લાભ મળશે, પણ છતાંય જે લાભ ન લઈ શકતા હોય ને થોડા એન્ટરટેનમેન્ટમાં રસ હોય તો પ્રાણનાથ સિરિયલ યુટ્યુબ પર અવેલેબલ છે. સમગ્ર વિતક અને એના ડાયલોગ્સ બધા એટલા હાર્ટ ટચિંગ છે કે આપ સૌને પ્રાર્થના કરું છું, ખાસ કરીને જે નવા છે, બહુ જ આમાં રસ જેમણે નથી લીધો એવા સુંદર સાધના હું પ્રાર્થના કરું છું કે યુટ્યુબ પર જાઓ અને શ્રી પ્રાણનાથ સિરિયલ જુઓ. એન્ટરટેનમેન્ટનું એન્ટરટેનમેન્ટ મળશે અને સાથે આ બ્રહ્મ જ્ઞાનની પણ પ્રાપ્તિ થશે અને વાણી પણ એનાથી સમજાશે. બાકી આ વાણી સમજવા માટે વિતકને હું હંમેશા સમજું છું કે એક ચાવી છે, એ ચાવીથી બ્રહ્મવાણી પણ ખુલે છે. તો એ પણ જોવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે છત્રસાલ વેબ સિરીઝ પણ MX પ્લેયર ઉપર ચાલુ જ છે. છત્રસાલના કેરિયરની એને તમને જે કર્યું છે આ હિન્દુ સનાતન ધર્મ માટે, એ પણ આપણે એમાં જોવા મળશે. તો આ બે તરફ એટલા માટે ધ્યાન દોરું છું કે આ સમયમાં વિતક ચાલતું હોય છે તો વિતક ન જુઓ તો 1.5 કલાકના એપિસોડ બધા મૂક્યા છે, એ જોવાનો પ્રયત્ન કરજો તો ખૂબ આનંદ આવશે અને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. જાગની પર્વની વાત કરવા ને 100 વર્ષ આ વર્ષ અમે સેલિબ્રેટ કરીએ છીએ પૂજ્યપાદ સરકાર સેના શતાબ્દી મહોત્સવ તરીકે. 1925 5 ફરવરી એમનો જન્મદિવસ છે. આ વર્ષે બરાબર 100 વર્ષ પૂરા થાય છે. તો એ અંગે અમે ઘણા બધા પ્રયોગો કર્યા છે, ઘણું બધું કામ પણ થયું છે, ચાલી પણ રહ્યું છે. એ જ નિમિત્તે વડોદરાનું કદાચ નવું મંદિરનું પણ સેવા પધરામણી 5મી ફેબ્રુઆરીએ થવાની પૂરી શક્યતાઓ પણ છે. પણ સમગ્ર આ જાગની પર્વમાં સૌથી વધારે વાણી પ્રચાર થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને ઘણા બધા કાર્યો એ માટે ચાલી રહ્યા છે. આપ સૌ પણ સરકાર પ્રત્યે તમને બધાને શ્રદ્ધા વિશ્વાસ હોય તો વાણી વિતક અને નહીં હોય તો છેવટે પ્રાણનાથ સિરિયલ અને છત્રસાલ સિરિયલ જોઈને પણ આમાં અમને સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું. બોલો શ્રી પ્રાણનાથ.